તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો મિત્રો અત્યારમાં આપણે જવાનું હતું વાડીએ, અને વાડીએ પહોંચી પણ ગયા છીએ. તમે જુઓ મિત્રો, અત્યારમાં તો ઝાકળ પણ બહુ હતો. તો મિત્રો અત્યારમાં ઝાકળ પણ બહુ હતો, તમે જોઈ શકો છો. અત્યારમાં બહુ ઝાકળ છે, અને 3-4 દિવસ થયા હતા તો પાછો કપાસ આવો ફાટી ગયો છે. તો પાછો થોડાક દિવસ પછી વીણવાનો છે. ને મિત્રો આ છે આપણા એરંડા, અને એના એરંડા સુકાઈ ગયેલા. અહીંયા આપણે ઢગલો કર્યો છે, ને અહીંયા થોડીક તુવેર છે. તો ચાલો મિત્રો, હવે આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મોટાભાઈની વાડીએ, કેમ કે તેમને રીંગણી વાવી હતી. તો તે વાવી હતી, પણ અત્યારે બધી ચોંટી ગઈ છે રીંગણી, અને તેને 1-2 પાણી પણ પાઈ દીધે છે. તો ચાલો મિત્રો, તમને દેખાડું રીંગણી. તો મિત્રો જો અહીંયા બધી રીંગણી વાવી છે, આ બધામાં, અને આ છે એમના એરંડા. તો મિત્રો રીંગણી તો બધી ચોંટી ગઈ છે, અને સરસ થઈ પણ ગઈ છે. તો હવે તેને રીંગણી પણ મસ્ત છે. અને સાઈડમાં એક અમારા ચંદુભાઈ કે છે, તેમને રાયડો પણ વાવી છે. તો તેનો નજારો પણ તમને મસ્ત દેખાડું. તો જુઓ મિત્રો, આ છે ચંદુભાઈનો રાયડો. કેવો મસ્ત મજાનો નજારો છે, અને તેમને પાણી પણ ચાલુ છે, એટલે અહીંયા જ ક્યાંક પાણી વાળતા હશે. અને આ છે તેમનો રાયડો મસ્ત મજાનો. તો ચલો મિત્રો, હવે આપણે જઈએ, ઘરે જવાનું છે. કેમ કે આજે તો લગભગ મોટો ભાઈ પણ કહેતો હતો કે પતંગને દોરાની ખરીદી પણ કરવા જવાની છે સુરેન્દ્રનગર. તો એટલે હું અત્યારે સવારમાં વાડીએ પણ આવી ગયો હતો આંટો મારવા. તો હવે ઘરે જઈએ, પછી ખબર પડે કે ક્યાં જવાનું થાય છે. મિત્રો અત્યારમાં મોટો ભાઈ છે એ જાય છે વાડીએ, તો હું પણ ત્યાં જલ્દી જાઉં, શું કરવાનું છે તે ખબર પડે. તો મિત્રો આજે મેં મોટાભાઈને પૂછ્યું, તો મોટાભાઈ જતો તો વાડીએ, તો તેને પાડી આજે ના, કેમ કે કાલે આજે બીજા અમારી સાથે આવવાના છે, તે આજે કામે વહી ગયા છે, એટલે તે કાલે રજા રાખવાના છે. તો તે બધા અમારી સાથે આવવાના છે, એટલે અમે આજે રજા રાખી છે, અને કાલે જવાનું છે આપણે દોરીને પતંગ લેવા. તો મિત્રો આજે સુરેન્દ્રનગર જવાનું કેન્સલ થયું. તો તેમાં એવું હતું કે અમારા 2 ભાઈ આવવાના હતા, તો તેમને થોડું કામ હતું, એટલે નકર જવાનું હતું આજે જ દોરી પાવા અને પતંગો લેવા. તો મિત્રો ગામે જવાનું છે કાલ, કેમ કે અમારા રાજુભાઈ છે તે વાડીએ થોડુંક એને કામ છે, અને અમારા પ્રદીપભાઈ છે તેને પણ ટ્રેક્ટર આંકવા હોઈ ગયો છે. તો આપણે જવાનું છે કાલ. તો મિત્રો અહીંયા જવું પડે વહેલા, કેમ કે આગલે વર્ષે અમે ગયા હતા તો તે બપોરે ઓર્ડર લખાવ્યો, પણ સાંજે દોરી પાવાનો અમારો વારો હતો, એટલે મોડું થઈ ગયું. એટલે 1-2 દિવસ અમારે અગાઉ જવું પડે છે. તો મિત્રો અત્યારે હું જાઉં છું અજુભાઈની વાડીએ. તો ચાલો મિત્રો, અત્યારે અજુભાઈની વાડીએ આપણે જઈએ. તો મિત્રો આ માર્ગ જે જાય છે રોડ, તે અમારી ઘરની વાડી પર જાય છે, અને આપણે જવાનું છે આ બાજુ એવી ભાઈની વાડીએ. તો મિત્રો અહીંયા પણ નાલું છે, ત્યાં પાણી જાય છે. આ પાણી આવે છે ઠેર આપણી વાડી પાસેથી, અને આપણે જવાનું છે આજે બીજા રસ્તે એવી ભાઈની વાડીએ. ચાલો મિત્રો આપણે એવી ભાઈની વાડીએ જઈએ. તો મિત્રો હું પણ અજુભાઈની વાડીએ આવી ગયો છું. તો તેમને તો પણ ઘણું બધું આવી દીધું છે, અને આ છે તેમનું નાનું એવડું ઝૂંપડું, જોઈ શકો છો તમે. તો આ છે ઘઉં, અને સાઈડમાં થોડા એરંડા છે, અને આ છે કલેજી, અને સામે તે નાકાવારે છે, જોઈ શકો છો તમે. આ ઊભો છે. મિત્રો તેને તો નથી ખબર કે હું પણ વ્લોગ બનાવું છું તે. તો ચાલો મિત્રો આપણે એની પાસે જવાનું છે, અને એમને બીજું પણ જીરું આવ્યું છે, ઘણી બધી વસ્તુ તેમને પણ વાવી દીધી છે. તો ચાલો અહીંયા જઈએ. તો મિત્રો આપણે એવી ભાઈ સાથે જઈએ છીએ, અમે એવી ભાઈ જાય છે નાકું વારવા, અને આપણે તેમની સાથે જઈએ છીએ. તો મિત્રો એવી ભાઈ છે આ, અને એમને વાવી છે આ કલોજી. તો તેમાં તે નાકા વારે છે, અને હું પણ ત્યાં પહોંચી ગયો, કેમ આજે આપણે કેન્સલ થયું સુરેન્દ્રનગર જવાનું. તો તે પણ આજે દાંત કાઢતા હતા, કેમ કે મારે કલોજીમાં નાકા વારવાના છે. એટલે મિત્રો કાલે આપણે એમને આપણી સાથે લઈ જવાના છીએ દોરીને પતંગ લેવા, અને બીજા પ્રદીપભાઈ છે તે પણ આવવાના છે. તો ચલો મિત્રો એ ભાઈ વારે છે નાકું. તો મિત્રો પ્રદીપભાઈ ગયા છે ટ્રેક્ટર લઈને તે હાંકવા,
અને એ ભાઈને આજે નાકા વારવાના છે, આટલું પાવવાનું છે બધું કલોજી, કેમ કે સુકાઈ ગઈ હતી એટલે એને પાવી પડે એમ હતું. તો આજે કેન્સલ કર્યું છે. અને મોટો ભાઈ વયો ગયો છે વાડીએ, તે પણ ઢોરાનો નીણ પૂરો કરવા વહી ગયો છે. અને આપણે આવ્યા છીએ આજે એવી ભાઈની વાડીએ આંટો મારવા. તો જોઈ શકો છો મિત્રો, તો તમને આ એવી ભાઈની બધી કલોજી દેખાડું. જો મિત્રો, આ છે એવી ભાઈની કલોજી. તો મિત્રો, આપણે આવી ગયા હતા એવી ભાઈના જીરામાં આંટો મારવા. અને એવી ભાઈ તો નહીં આવ્યા કે કેમ કે તેને કલોજીમાં પાણી વારે છે એટલે. તો મિત્રો, એનું જીરું તો પણ બધું હાઈ ફાઈ છે, કેમ કે ઘણું બધું જીરું પણ વાવ્યું છે. જોઈ શકો છો તમે, આ બાજુ પણ આટલું છે ને આ બાજુ પણ છે. અને જીરાની હવે મોગરે પણ ચડી ગયું છે. જુઓ મિત્રો, જીરું તો સારું છે. હમણાં હાથમાં કેમ કે બધું આવી ગયું છે, કેમ કે હુકારાની બહુ અસર નથી એટલે. મિત્રો, જીરું તો બહુ સારું છે, તમે પણ જોઈ શકો છો. અને તે પણ સામે બેઠો છે, અહીંયા નાકા વારે છે, સામે ઓલી જગ્યાએ બેઠો છે, કેમ કે નાકા વારતો તો હું પણ અહીંયા જ હતો, અત્યારે અહીંયા આવ્યો છું. તો જો મિત્રો, તમને કલોજી પણ દેખાડું. તેમની કલોજી પણ બહુ સારી છે. એ ઘરમાં 4 જણા જ કામ કરવાવાળા છે, પણ કહેવાય છે ને કે વાડી તો બહુ મોટી રાખી લીધી છે, જાજી બધી વાવ્યું છે. તો જીરું છે, અહીંયા કલોજી છે. કલોજી પણ તમે જોઈ શકો છો મિત્રો, ધાણા જેવી જ છે કલોજી. અને થોડાક એરંડા છે એમની ઓયડી પાસે, અને ઘઉં પણ છે. તો ચલો મિત્રો, આપણે હવે પાછા એવી ભાઈ પાસે જઈએ. જીરામાં આંટો મારી આવ્યા. તો મિત્રો, હું પણ જીરામાં આંટો મારીને આવી ગયો છું. અને કલોજીમાં જાઉં છું એવી ભાઈ પાસે. એવી ભાઈ તો નાકા વારે છે અને મને પાણી લેવા મોકલ્યો હતો, તો હું પણ પાણી લઈને નીકળી ગયો છું. તો આજે તે કલોજીમાં પાણી વારે છે. અને એ તો ઘણી મોટી પ્રોપર્ટીનો માણસ બની ગયો હોય એવું લાગે છે, કારણ કે ઘણું ઘણું વાવી દીધું છે. કલોજી વાવી છે, જીરું વાવ્યું છે, ઘઉં વાવ્યા છે, એરંડા વાવ્યા છે. તો આજે કલોજીમાં પાણી વરાવવાનું છે ને પછી કાલ લઈ જવાનો છે દોરી પાવા. જો મિત્રો, અમે પાણી વાવી છે, ચાલો તમને એની પાસે દેખાડું. એ બૂટ પહેરીને ખેડૂતનો મયાન માણા બની ગયો છે, નાગાવાળો. તો જોઈ શકો છો, જો આવી રીતના નાગાવાળા મિત્રો, હું તો આ ડોકા કરીને હું તો ડોકાવાળા. તો મિત્રો, આમ નાકાવાળા આ વારે છે ને એમ હું તો ડોકા કરીને પાણી જાય રેડ. તો મિત્રો, આમે એની એક મઢી છે, એ હમણાં તમને દેખાડું, એની નાની એવડી ઝૂંપડી. તો મિત્રો, આ છે એવી ભાઈના ઘઉં. અને જો મિત્રો, સામે એક જુગાડ છે, ડબ્બાનો જુગાડ બનાવ્યો છે, જેથી કરીને બધી એમાં મેકે એટલે ફરતી ફરે. આ છે એમની નાની નાની ઝૂંપડી, તમે જોઈ શકો છો, એક ખાટલાની ઝૂંપડી બનાવી છે. તો ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે ઘરે. એ ભાઈની વાડીએથી નીકળી ગયા છીએ, તો આપણે ઘરે જવાનું છે. ઘરે જઈને જોઈએ શું કામ કરવાનું છે. બાકી આજે લાગી છે ભૂખ, કેમ કે ખાધ્યા વગર આપણે વાડી ઘરેથી નીકળી ગયા હતા એવી ભાઈની વાડીએ. તો એ ભાઈએ કીધું જમવાનું, મારે થોડુંક કામ હતું એટલે ઘરે જવાનું છે. તો મિત્રો, હું પણ આ રસ્તામાં જતો હતો, ત્યાં એવી ભાઈની વાડીએ વચમાં એવી ભાઈનું ટ્રેક્ટર એમનું છે, એમના શેઠનું. તે જોઈ શકો છો મિત્રો, કેટલું ઊંચું બનાવ્યું છે, બગલાની ડોક જેવું ઊંચું કરી નાખ્યું છે, તમે પણ જોઈ શકો છો. તો મિત્રો, હું પણ હવે ઘરે જતો હતો, તો આયા છે એવી ભાઈના એરંડા, કેમ કે બહુ વધ્યા નથી, પણ એરંડા તો ઘણાય છે. તેમને અડધા લણ્યા છે. અત્યારે તેના પપ્પા જીરામાં દવા છાંટે છે અને એવી ભાઈ નાકા વારે છે. તો હવે આપણે જવાનું છે ઘરે. મોટા ભાઈનો ફોન આવ્યો હતો એટલે. તો ચલો મિત્રો, ઘરે જઈએ. તો મિત્રો, હું પણ ગામમાં પહોંચી ગયો છું અને ઘર પાસે જ પહોંચવા આવી ગયો છું, કેમ કે ચોરે પહોંચી ગયો છું. તો ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે ઘરે અને શું કામ કરવાનું છે તે ખબર પડે. તો મિત્રો, એવી ભાઈની વાડીએ આવીને હું બેસી ગયો છું જમવા. તો જમવામાં આજે છે રોટલી, ચણા, લીલા ચણાનું શાક. જોઈ શકો છો તમે, આજે લીલા ચણાનું શાક બનાવ્યું છે અને રોટલી. જમી લઈએ, જમીને પછી જવાનું છે આજે. તો મિત્રો, હું પણ અત્યારે ઘરેથી વાડીએ આવી ગયો હતો, કેમ કે હોન્ડા લઈને આજે આવ્યો હતો. ટાંકો છલકાઈ જવાય એવો નથી ને, એટલે
મારા પપ્પાનો ફોન આવ્યો હતો તો હું સીધો ગાય વાડીએ આવ્યો છું. ટાંકો તો મિત્રો ઘણો બધો ભરી રહ્યો છે. કોઈએ પાણી નહીં ચાલુ કર્યું હોય તો ટાંકો ફૂલ ભરી રહ્યો છે, તો પાણી બંધ કરવું પડશે. તો ચાલો મિત્રો જોઈ જોઈએ પાણી ફૂલ ભરી રહ્યો છે ટાંકો, કોણે વાર્યું છે કે નહીં. મિત્રો ટાંકો પણ ફૂલ ભરી રહ્યો છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો પાણી પણ જાય છે, કેમ કે છલકાઈ ગયો છે ટાંકો. અહીંયાથી ટાંકો પણ ફૂલ ભરી રહ્યો છે. તો ચલો મિત્રો હવે આપણે મારા પપ્પાને ફોન કરી જોઈએ, કેમ કે પાણી તો ખોલી નાખેલું છે. તો મિત્રો હવે આપણે ટાંકો પણ જો પાણી વાળી દીધું છે ઓલા બીજા ભાગ્યે. તો કંઈ વાંધો નહીં મિત્રો, આજે આપણે રજા છે અને આપણો હોન્ડા અહીંયા છે. તો મિત્રો વાડીએ આવ્યો છું. તો એમાં એવું છે કે કડીક આપણે ટ્રેક્ટરે બેસી જઈએ, કેમ કે આપણે એક વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે. એડિટિંગ તો પણ ઘરે પણ થઈ જાય છે એવું છે, પણ તેમાં ઓડિયો કરવાનો છે. તેમાં ઘરે મમ્મી પપ્પાની ભાઈને બધા બેઠા હોય તે બોલે તો ઓડિયોમાં થોડુંક ફેરફાર થાય, એટલે આપણે વાડીએ આવ્યા છીએ. તો ઓડિયો કરીને પછી આપણે ઘરે જઈશું. એક વિડીયો એડિટ બાકી છે એટલે પહેલાં એડિટ કરી લઈએ. તો મિત્રો હવે આપણો વિડીયો એડિટ થઈ ગયો છે ને આપણે હોન્ડા લઈને ઘરે નીકળી ગયા છીએ, કેમ કે વિડીયો એડિટિંગ કરતાં અને ઓડિયો કરતાં થોડીક વાર લાગી હતી. અડધો કલાક ઉપર થઈ ગયો હતો. તો હવે આપણે જવાનું છે ઘરે અને હોન્ડા લઈને જ જવાનું છે આજે હોન્ડા. એટલે બાય મિત્રો, આગળના વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો હવે હું અને મારો ભાઈ બંને મૂડી જવા નીકળી ગયા છીએ, કેમ કે જીરામાં છાંટવાની દવા લેવાની છે. તો મિત્રો અમે રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યાં ફાટક તો બંધ થઈ ગયું હતું અને અહીંયા મજૂરો કામ કરતા હતા. તો રેલગાડીને આવવાની થોડીક વાર છે એટલે ઘડીક ઊભું રહેવું પડશે. તો મિત્રો રેલગાડી આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેવી જલ્દી સ્પીડમાં જાય છે. તો મિત્રો રેલગાડી જાય પછી આપણે જવાનું છે મૂડી, કેમ કે મૂડી થોડી ખરીદી પણ કરવાની હતી. દુકાન ખુલ્લી આજે હશે કે નહીં એ તો ખબર નહીં, પણ આજે ખરીદી કરવા જવાનું છે, કેમ કે બધું વસ્તુ થોડુંક ખૂટી રહ્યું હતું તો કરે એટલે લેવા જવાનું જ છે. તો મિત્રો ચલો હવે રેલવે સ્ટેશનનું ફાટક ખોલશે પછી આપણે જવાનું છે, કેમ કે ટ્રાફિક તો પણ બહુ થઈ ગઈ હતી. સામે પણ એટલી થઈ ગઈ હતી અને પાછળ પણ એટલી થઈ ગઈ છે. જોઈ શકો મિત્રો તમે, ઘણું બધું વાહન આવી ગયું છે ને સામે પણ એટલું બધું વાહન છે. તો એટલે ફાટક ખોલે પછી આપણે જઈશું મૂડી. તો મિત્રો જેમ ફાટક ખુલ્યું એમ તો બધા એક સામટા હોન્ડા અને ગાડીઓ લઈને નીકળી જ ગયા હતા. જોઈ શકો છો તમે કેટલા માણસોનું ટ્રાફિક હતું. તે બધા તહેવારના લીધે જલ્દી બધા નીકળે છે, ઉત્તરાયણ આવી છે એટલે. તો હું અને મારો ભાઈ પછી હોન્ડા લઈને ત્યાંથી નીકળી ગયા. તો મિત્રો અહીંયા રેલવે સ્ટેશન મેન છે, અહીંયા સ્ટેશન છે અને ત્યાં ટિકિટ પણ બુક બધું થઈ જાય છે. અને આપણે પછી જવાનું હતું સુરેન્દ્રનગર. તો વચમાં હતા લીલા ચણા, તો તે પણ ખેતરમાં બહુ મોટા જબર થઈ ગયા છે અને વાવ્યા હતા એમાં. તો મિત્રો એક રિક્ષાવાળો પણ છે, તે બહુ ચલાવતો હતો રિક્ષા. તો મેં તેનું થોડુંક શૂટ કરી લીધું છે અને આપણે જવાનું છે સીધા મૂડી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મૂડી અને તેના મૂડીની બહાર છે એક ભોગાવો. તે ભોગાવા પર આપણે પહોંચ્યા છીએ પુલ ઉપર. તે જોઈ શકો છો મિત્રો કેટલું પુલ પાણી ભર્યું છે, કેટલું ઝાઝું પાણી ભર્યું છે બંને સાઈડ. અહીં આને કહેવાય છે મૂડીનો ભોગાવો. તો તેમાં કૂવા છે અને અહીંયા એક સ્વામિનારાયણનું મંદિર છે. તો રોદાના લીધે બહુ શૂટ નથી થયું મંદિર. તો મિત્રો હવે આપણે જવાનું છે બજારમાં, કેમ કે જીરાની દવા લેવાની છે અને થોડુંક અટાણું પણ લેવાનું છે એટલે. તો ચલો મોટો ભાઈ પણ જવા દે છે હોન્ડા, આપણે સાઈડમાં પાછળ બેઠા છીએ. અને મિત્રો તમને પણ દેખાડીશ કે મૂડીમાં પ્રખ્યાત છે માંડવરાજી દાદાનું મંદિર. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા આગળ એક મંદિર આવે છે, તેને પણ તમને દેખાડું. તો મિત્રો અહીંયા છે માંડવરાજી દાદાનું પ્રખ્યાત મંદિર મૂડી ધામ. તમે પણ દર્શન કરવા આવજો. અને આ છે આપણી મૂડીની બધી બજારો. તો આપણે પણ અહીંયા અટાણું કરવાનું છે થોડુંક.
તો મિત્રો આપણે પણ મૂડીમાં પહોંચી ગયા હતા અંદર ગામમાં. તો જોયું ત્યાં તો પતંગો પણ વેચવાળા હતા અને દોરો પણ પાય છે. ભૂંગરાની જાત જાતના વેચે છે અને કલર પતંગ પણ વેચે છે. મીઠાઈ પણ છે, ઘણું બધી વસ્તુ છે. તો મિત્રો આ બાજુ પણ એટલી બધી વસ્તુ વેચી રહ્યા છે અને આપણે આવી ગયા છીએ દુકાને, કેમ કે ચહેરામાં છાંટવાની દવા લેવાની છે એટલે. તો મિત્રો મોટો ભાઈ ગયો છે અંદર દવા લેવા અહીંયા અંદર, અને હું પણ બહાર બેઠો છું. તો મિત્રો અત્યારે ઉત્તરાયણના લીધે બહુ જ ગળદી છે બધી. તો મિત્રો અત્યારે પતંગો પણ મૂડીમાં વેચવાનું ચાલુ થઈ ગયું છે અને દોરા પણ પાવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે કાલે સવારે જવાનું છે સુરેન્દ્રનગર દોરાની પાવા, અને મોટો ભાઈ અત્યારે જીરામાં છાંટવાની દવા લે છે. તો મિત્રો અમે જીરામાં છાંટવાની દવાને બધું લઈને નીકળી ગયા છીએ ઘર તરફ પાછા. તો અત્યારે તો રેલવે સ્ટેશનનું ફાટક નથી બંધ, તો આપણે હાલફેરે વાંધો નહીં આવે. અને કેમ કે મિત્રો દુકાને આજ તો ઉત્તરાયણના લીધે દુકાન બંધ થઈ ગઈ હતી કરિયાણાની, તો આપણે ત્યાં વસ્તુ નથી લીધું એટલે આપણે જીરામાં છાંટવાની દવા એક જ લીધી છે અને આપણે પણ ઘર તરફ નીકળી ગયા છીએ. તો મિત્રો હું પણ ભાઈબંધના ધાબા પર આવી ગયો. ત્યાં પણ તે બધા પતંગ ચગાવતા હતા અને હું પણ ત્યાં ગયો. તો જો મિત્રો અહીંયા પતંગ એની ચગે છે અને ત્યાં 3-4 મારા મિત્રો છે તે બધા બેઠા છે એના ધાબા પર. તો મિત્રો પતંગ તો સરસ મજાની ચડાવે છે, તો હવે આપણે પણ આપણા ધાબા પર જઈને પતંગ ચગાવશું અને તેની. તો મિત્રો હું આવી ગયો છું મારા ધાબા પર. તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને અમારા આવા નવા વ્લોગ જોવા માટે થોડોક સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો. તો મિત્રો મળીએ આગળના વ્લોગમાં.